11 વર્ષ પહેલા 75 રાખડીઓથી શરૂ કરેલ રક્ષાસૂત્ર મોકલવાનું અભિયાન આજે 65,000 સુધી પહોંચ્યું છે. ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાળ, તડકો અને વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પરિવારથી દૂર રહી આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે અને ખાસ કરીને તહેવારોમાં પોતાના પરિવારોની યાદ આવે તે સ્વાભાવિક છે. ત્યારે વડોદરાના શિક્ષક સંજયભાઈએ આજથી 11 વર્ષ પહેલા ભારતીય સરહદ પર તૈનાત જવાનોને રક્ષાસૂત્ર મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આ વર્ષે અભિયાનના ભાગરૂપે શિક્ષક સંજયભાઈ દ્વારા વિદ્યાર્થીઓની સહાયતાથી તૈયાર કરવામાં આવેલી કુલ 65,000થી વધુ રાખડી કારગિલ, સિયાચીન, ગલવાન ઘાટી અને અરુણાચલ પ્રદેશની ભારત ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને મોકલવામાં આવશે. આ માટે ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ 14 દેશ તથા ભારતના 14 રાજ્યોના 40 શહેરોમાંથી સૈનિકો માટે રાખડી મોકલવામાં આવી રહી છે. રાખડી પાછળ મોકલનારનું નામ અને ફોન નંબર પણ લખવામાં આવે છે, જેથી જવાનોને કોણે રાખડી મોકલી તે ખબર પડે છે. રાખડી સાથે કેટલાક જવાનો પ્રત્યે આભાર પ્રદર્શિત કરતા મેસેજ સહિત રક્ષાબંધનની મહત્તા દર્શાવતા ગ્રીટિંગ કાર્ડ પણ મોકલવામાં આવે છે. કેટલાક જવાનો રાખડી બાંધ્યા બાદ રાખડી મોકલનારને ફોન કરી આભાર પણ પ્રદર્શિત કરે છે. ઉપરાંત કેટલાક જવાનો અને અધિકારીઓ બહેનોને ગિફ્ટ પણ મોકલે છે.